આ હે ને મોટામાં મોટું ક્રશર છે. આપણે પહેલી વાર રાખીએ છીએ મિત્રો, કઈ ભૂલ ન પડે તો મશીનને ચાલુ બંધ કરવામાં આવે એટલે તમે જોઈ શકો કઈ ઉપર લટકાયેલો છે સીડી ઉપર. જય માતાજી, કેમ છો? મજામાં આપણો લોક જોતો મિત્રો. આજનો વિડીયો ફૂલ એટલે ફૂલ ઇન્ટ્રો અને ઇન્ફોર્મેશન નો વિડીયો છે. જે ભરડિયો ગયો તો ભરડિયો કોરી અને ઓલું શું કહેવાય, હા, કાકડી કપચીને ઉત્પાદન કરતી વસ્તુનો આજે ફૂલે ફૂલ તમને ઇન્ફોર્મેશન આપવાનું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આજે તમને A to લઈ અને Z સુધી આખી ABCD શીખવાડી દઈશ. તો મિત્રો આજે વિડીયોમાં બન્યા રહેજો. તો હવે આપણે બરોબર જઈએ ઓફિસની. અહીંયા આ લોકો મીટિંગ કરીને બેઠા છે. મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને આપની ઇન્ફોર્મેશન આખા ભરડિયાની. તો હાલો મિત્રો જઈએ ભરડિયામાં. તો મિત્રો આપણે ભરડિયામાં બરોબર નીકળી ગયા છે અને હવે તમને લઈ જાવ જ્યાં કાકરીના પાણા નાખવામાં આવે અને જેમાંથી કાકરી વિસ્ફોટ થાય અને કેવી રીતના કઈ બને. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અવાજ ઓછો આવતો હોય છે તો એ માટે સોરી મિત્રો, માઇક ઘરે ભૂલી ગયો. ચાલો તમને બતાવું ભરડિયો. તો મિત્રો આપણે આ ભાઈ બધા ઇન્ફોર્મેશન દેવાના છે કે ભરડિયામાં કેવી રીતના કઈ વિસ્ફોટ થાય અને કઈ કાકરી 20 mm ને 30 mm ને 40 mm ને કહેવાય. તો તમને આખે આખો ભરડિયો બતાવું. આજે ભરડિયાનો ઇન્ટ્રોડક્શન વિડીયો છે. ચાલો મિત્રો હવે તમને લઈ જાઓ ભરડિયાની ઉપર. અને આ ભરડિયામાં તમને એમ લાગતું હશે KGF ની ખાણ છે તો કે નહીં, KGF ની ખાણ આવી ન હોય મિત્રો. KGF ની ખાંડમાંથી હોનું નીકળતું, આમાંથી તો પાણા જ નીકળે કાળા કલરના. હવે મિત્રો હું થાકી ગયો બોલીને. વિડીયો બનાવી દેજો. તો હાલો મિત્રો તમને લઈ જાવ ઉપર. ત્યાં છે સાઈણો તમને બતાવું. હાલો મિત્રો, ઓલું ટ્રેક્ટર આવે પાણી છાંટતું મિત્રો. આપણે દેખાય તો સારું, બાકી ભૂહીને ઉયું જાય નહીં ક્યાંક. આ ભાઈ અમારે ભેગા છે, એ બાહુબલી છે. આમ ટ્રેક્ટર આમ હાથ રાખે ને ત્યાં રોકી લેવો. હા અચ્છા, જોયો આ ભાઈ ટ્રેક્ટર લઈને જાય છે. આ મિત્રો આખો ભરડિયો. તો મિત્રો મારી પાછળ જે તમને દેખાય આ હે ને મોટામાં મોટું ક્રશર છે. આમાં બધા પાણા પેલા ખટારા દ્વારા નાખવામાં આવે. આ પાણી વાંધે પડે એટલે પાણા બરાબર ઉડે નહીં અને ત્યાંથી જાય છે આ ડૂમે. તો તમને ડૂમે લઈ જાઓ મિત્રો. વિડીયોમાં હાલે તમને બન્યા લેજો. અત્યારે કોઈ ગાડી આવે એમ નથી, બાકી તમને ગાડી નાખીને જ બતાવે. અહીંયા આગળ લઈ જાઓ તમને હવે ડૂમે. જ્યાંથી સાઈનો હોય ત્યાંથી વિસ્ફોટ થાય કાકરી. મિત્રો આપણે આ સીડીયું ચડીને જવાનું છે ડૂમે. તો મિત્રો વિડીયોમાં બન્યા લેજો. હું ચડી જાઉં ઉપર ચડી અને તમને મિત્રો ડૂમ બતાવો. આનો ડૂમ કેવો હોય મિત્રો. આને ડૂમ કહેવામાં આવે છે. માંથી ક્રશરમાં, મોટા ક્રશરમાંથી અહીંયા બધા આવે આના આ પટ્ટા દ્વારા. ને આમાંથી એને બધામાં જાય છે આ સાયણામાં ને અહીંયા ને ત્યાં ને. તો આને ડૂમ કહેવામાં આવે મિત્રો. તમે જોઈ શકો કાંઈ ઉપર લટકાયેલો છે સીડી ઉપર, ફક્ત ને ફક્ત તમારે વિડીયો બતાવવા માટે મિત્રો, ઇન્ફોર્મેશન માટે. તો મિત્રો હાલો હવે તમને બીજે નીચે લઈ જાઓ. અહીંના ક્રશર બતાવું તમને મિત્રો. આ તમને દેખાય છે, આ છે પાવર રૂમ. અહીંથી બધા મશીનનું ઓપરેટર કરવામાં આવે અને બધા મશીનને ચાલુ બંધ કરવામાં આવે. એટલે અહીંથી બધા આ ચાપ દેખાય છે ને નામ લખી ગયેલા છે, ત્યાંથી ચાલુ કરવાની, ત્યાંથી બંધ કરી દેવાની. જ્યારે જે મશીન ચાલુ કરવાનું હોય ત્યારે નામ લખી ગયેલું હોય એ મશીન અહીંથી ચાલુ કરીને ત્યાંથી બંધ કરી દેવાનું. મિત્રો હાલો તમને લઈ જાઓ બીજા ક્રશરે. મિત્રો આ ક્રશરમાંથી આ પટ્ટામાં જઈ તમે જોઈ શકો છો. આ સાયણામાંથી અહીંયા આવે આ પટ્ટામાં અહીંયા મોટા ડૂમમાં હોઈ જઈને ડૂમમાંથી આ નીચે તમને આ ક્રશર દેખાય છે. એ ક્રશરમાં જઈને અને એમાંથી જાય છે અહીંયા કાકરી. અને અહીંયા આખા ભેડિયાનો તમને બતાવું. તો મિત્રો હાલો મિત્રો જાય નીચે અને તમને બતાવું આખા ભરડિયો કઈ કાકરીને કઈ કહેવાય, કયા કીમાં વાપરવામાં આવે. તો હાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ 40-63 ગાડીમાં ભરાઈને જાય છે. આ રેલવેમાં જાય છે અને આગળ આપણા લોડરના ડ્રાઈવર છે. તો મિત્રો આપણે હરિભાઈને કીધું તો હરિયાભાઈ આપણે હાંકવા દીધું લોડર. આપણે પહેલી વાર હાંકીએ છીએ મિત્રો, કઈ ભૂલ ન પડે તો સારું. આ ક્લચ કહેવાય ને. તો મિત્રો જવા દઈએ તો બાપુ હલે. મિત્રો હાંકવાની બહુ મજા આવે મિત્રો. અહીંયા ભરડિયા આવો એટલે મજા જ આવી રાખે. પહેલી વાર હાંકવા જઈડો આમાં. હાલે ને રેડી હાલે ને.
મિત્રો આપણે પહેલી વાર લોડર રાખ્યું પણ એમાં બીક બહુ લાગતી હતી, કારણ કે ઊંચું હેઠા ઊંચું તો મિત્રો હવે તમને લઈ જાવ સાઈડે, તમને બતાવું સાઈનો કેવો હોય. આમ બધે ભરડિયામાં અલગ અલગ કાપીનો વિસ્ફોટ થતો હોય તો મિત્રો તમે વિડીયો તમને આ વખતે આખો ભરડિયો હવે એક વિડીયોમાં બતાવું. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, થોડુંક ગીત આવી છે તો ગીત કરતાં તમને વિડીયો મહત્વનો હોય છે. વિડીયો જોઈજો મિત્રો ખાલી કે કેવી રીતના ભરિયાની કાકરી કેવી રીતના ઘસરમાંથી કેવી રીતના નીકળે. તો હાલો મિત્રો વિડીયો બન્યા રહેજો, તમને બતાવું. હવે મિત્રો હવે આમાં લોડરમાં આપણે ઊભી ગયા છે, આ ભાઈ ઉષા કરે છે આપણે, તો મિત્રો વિડીયોમાં જોઈજો. હાલજે ભાઈ. મિત્રો ઉપર ચડી ગયો લોડરની ઉપર ચડી ગયો છું. હવે હકાલે છે ભાઈ, ધીમે હકાલે ધારવાય. બીક લાગે કારણ કે ટેકો બેકો પકડવાનું કઈ છે નહીં. હવે ધીમે જઈએ. અહીંયા તમે લુક તો જાઓ મિત્રો ખાલી અહીંનો. મિત્રો આ પ્રમાણે ભરડિયો કોરી અથવા કાકરી કપચીનું કન્સ્ટ્રક્શન આવી રીતના ચાલુ કરવામાં આવતું હોય છે, અને આવી રીતના કાકરી ઉત્પાદન કરવામાં આવે. હાલો મિત્રો, તો હવે તમને ઓફિસમાં લઈ જાઓ અને ત્યાં રોયલ્ટી નીકળે કેવી રીતે એ બતાવું. તો મિત્રો હાલો હવે જઈએ ઓફિસમાં, કારણ કે બરાબર ગરમી થઈ ગઈ મિત્રો બહુ. હવે આ જાવ આપણે નીકળી જવાનું છે આટલી ઘડીક રહીને, કારણ કે 10-15 વર્ષ થઈ ગયા આપણે, સોરી 10-15 દિવસથી અહીંયા રોકાઈના છીએ. તો મિત્રો હાલો હવે આજ ઘેરે ભાગવાનું છે, બોલેરો ભરીને બધા આવ્યા છે એ બધાને લઈને ભાગવાના છીએ પાછા. તો આજે હવે પાછું ઘેરે જઈએ અને હવે આવશે દેશી બ્લોગ. તો મિત્રો વિડીયો કાયમ જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એટલી લોક શું કરવાનું કરો મિત્રો યાર. કોરી વર્ક્સ, આ ભરડિયાનું નામ છે ભારત કોરી વર્ક્સ. તો મિત્રો અહીંયા રોયલ્ટી કાઢવામાં આવે મિત્રો, આ પ્રિન્ટર મશીનના કેમેરાના આ બધું હોય છે. નાઈથી ભરડિયાનો વિડીયો આખો ચાલુ થયો મિત્રો, આપણો લોક અહીંયા જ ચાલુ થયો હતો અને અહીંયા જ પૂરો થાય છે. ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મોહનલાલ, હર હર મહાદેવ.